પોરબંદર જિલ્લાના એકમાત્ર ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી નવયુગ વિદ્યાલયના જર્જરિત વિજ્ઞાન ભવનને હવે નવું સ્વરૂપ મળી રહ્યું છે, જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશનનું બીડું ઉઠાવ્યું છે અને હાલ કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. પોરબંદરની 77 વર્ષ જૂની નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સ્વર્ગસ્થ કવિ દેવજીભાઈ મોઢા દ્વારા સ્થાપિત નવયુગ વિદ્યાલય જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળા તરીકે ઓળખાય છે. આ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરેલા હજારો વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ અને વૈજ્ઞાનિક તરીકે દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. વર્ષો જૂનું વિજ્ઞાન ભવન જર્જરિત બનતા નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના સભ્યોએ આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે તેના રિનોવેશનનો સંકલ્પ કર્યો હતો. ગત લાભ પાંચમના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિત તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રિનોવેશન અંતર્ગત ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનની આધુનિક પ્રયોગશાળાઓ વિકસાવવામાં આવી રહી છે. સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સોલાર પ્લાન્ટ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી રહી છે, જેથી સમગ્ર વિજ્ઞાન ભવન અદ્યતન બની શકે. હાલમાં સિવિલ વર્ક, પ્લાસ્ટર તેમજ બારી દરવાજાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે કલરકામ સહિતની બાકી કામગીરી આગામી 2 થી 3 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. નમસ્કાર, મારું નામ તુષાર પુરોહિત છે અને પોરબંદર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને વિદ્વાન અને સુખ્યાત કવિ દેવજીભાઈ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. પોરબંદર શહેરમાં ઐતિહાસિક ઇમારતના નવીનીકરણનું આ જે અભિયાન છે એ છેલ્લા 3.5 વર્ષથી ચાલુ છે અને 3.5 વર્ષ દરમિયાન 3 બિલ્ડિંગોનું નવીનીકરણ થઈ ચૂક્યું છે અને અત્યારે અંતિમ તબક્કામાં જે વિજ્ઞાન ભવન પોરબંદર જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટેડ શાળા છે એનું નવીનીકરણ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ બિલ્ડિંગને આગામી સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે એ હેતુને ધ્યાનમાં લઈ પ્રયોગશાળાને અદ્યતન બનાવવામાં આવી છે અને ટોટલી પ્લાસ્ટર વર્ક, સિવિલ વર્ક, ગાર્ડનિંગ અને ગ્રાઉન્ડનું લેવલિંગ આ બધું કામ નવું કરવામાં આવ્યું છે. આ જે વિજ્ઞાન ભવનના નવીનીકરણનો અભિયાન છે એમાં અમને મુખ્ય જે સહયોગ મળ્યો છે, યોગદાન મળેલું છે એ મુંબઈ સ્થિત દાતા શ્રી શરદભાઈ રૂપારેલનો હું આભાર માનું છું. એની સાથે સાથે બીજા પણ એલ્યુમનીએ ડોનેશન આપેલા છે અને આ વિકાસ અભિયાનને સતત એમના માર્ગદર્શન અને પ્રેરણાથી સતત જાગૃત રાખનાર એવા આ શાળાના પૂર્વ વિદ્યાર્થી કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ એમની સહાયથી ટોયલેટ બ્લોકની ગ્રાન્ટ ફાળવી છે. હાલમાં નવયુગ એજ્યુકેશન સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ઓડેદરા એ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહી અભિગમ ધરાવે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારી કક્ષાનું શિક્ષણ મળે એ વિચારોથી તેઓ આગળ ઉપર મેનેજમેન્ટ સંભાળવાના છે. જ્યારે અમારે જરૂર પડી ત્યારે 16 જેટલા ડમ્પર આદિત્યાણાથી અમને જે રો મટીરિયલ આવે છે ભરતી માટે એ પણ મોકલી આપેલા છે. એમાં અભિયાનમાં પોરબંદર સ્થિત એલ્યુમની, બોર્ડ મેમ્બર, દાતાઓ અને ઘણા બધા નામી અનામી લોકોનો સહકાર મળ્યો છે અને બસ હવે આ અંતિમ જેને કહેવાય કે ચોથું બિલ્ડિંગ છે એ પણ લગભગ 1.5 કે 2 મહિનાની અંદર પૂરું થશે અને ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોને સરકારી ફીના ધોરણે વિજ્ઞાન ભવનમાં સારું વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મળશે એવી આ અભિયાનનો મુખ્ય હેતુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી નવયુગ વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સતત ઉત્તમ રહ્યું છે, જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પણ વિજ્ઞાન પ્રવાહમાં તમામ પ્રવેશ બેઠકો ભરાઈ ગઈ છે. નવા વિજ્ઞાન ભવન અને આધુનિક લેબની સુવિધા મળતા વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રાયોગિક અભ્યાસનો લાભ મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.